નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં. આજે આપણે પર્યાવરણના પાઠ નંબર 12 ઠંડુ કે ગરમ એ વિશે જાણીશું કે આપણે નાક વાટે શ્વાસમાં હવા લઈએ અને જે ઉચ્છ્વાસ વાટે હવા બહાર કાઢીએ છીએ. જે હવા આપણે અંદર લઈએ તે શ્વાસ વાટે લઈએ છીએ અને જે બહાર કાઢીએ એને ઉચ્છ્વાસ કહેવાય છે. ગરમપણા અને ઠંડા પાણીની સ્થિતિ દર્શાવતા માપને તાપમાન કહે છે અને જે તાપમાન માપવાનું જે સાધન છે એને થર્મોમીટર કહે છે. સંગીતના સાધનો જેમ કે વાંસળી, ગિટાર, ઢોલક, મોરલી, સિતાર, મૃદંગ, મંજીરા વગેરે હોય છે. પછી 1 મિનિટમાં અંદાજે 14 થી 18 વાર નાક વડે શ્વાસ લઈએ છીએ, તેટલી જ વાર ઉચ્છ્વાસ પણ બહાર કાઢીએ છીએ. દોડ્યા કે વ્યાયામ કર્યા પછી ઉચ્છ્વાસની પ્રક્રિયા ઝડપી હોય છે. હૃદયના ધબકારા માપવા માટેના સાધનને સ્ટેથોસ્કોપ કહે છે. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત મનુષ્યના હૃદયના ધબકારા 1 મિનિટમાં 72 થી 75 થાય છે. દોડ્યા કે વ્યાયામ કર્યા પછી એ જે ધબકારા છે એ 75 થી વધુ પણ થઈ શકે છે. ગરમ હવા પ્રમાણમાં હલકી હોવાથી તે ઉપરની તરફ જાય છે. ગરમ હવા હોય છે એ ઉપરની તરફ જાય છે અને જે ઠંડી હવા હોય છે એ નીચેની તરફ આવે છે. તો હવે આપણે આ જે પાઠ છે ઠંડુ કે ગરમ એના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એના વિશે જાણીશું. તો પહેલો પ્રશ્ન છે, ગરમ વસ્તુ પર ફૂંક મારતા વસ્તુ પર શી અસર થાય છે? તો કે ઠંડી લાગે છે, એ ઠંડી પડે છે. બીજો પ્રશ્ન છે, આપણે નાક વાટે હવા બહાર કાઢીએ તેને શું કહેવાય છે? એને ઓપ્શન સી ઉચ્છ્વાસ કહેવાય. ત્રીજો પ્રશ્ન છે, આપણે નાક વાટે હવા અંદર લઈએ તેને શું કહેવાય? અંદર લઈએ તેને શ્વાસ કહેવાય. ચોથો પ્રશ્ન, શ્વાસમાં લીધેલી હવાની સરખામણીમાં ઉચ્છ્વાસમાં બહાર કાઢેલી હવા કેવી હોય છે? ગરમ હોય છે. જે બહાર હવા કાઢીએ છીએ એ ગરમ હોય છે. તમે નાક આગળ આંગળી રાખશો તો તમને ખબર પડશે કે જે બહાર હવા નીકળે છે એ ગરમ હોય છે. જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કોણ કરે છે? કઠિયારો હોય છે, લાકડા કાપે છે. છઠ્ઠો પ્રશ્ન છે, સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે? તો કે દર મિનિટે 72 થી 75 હોય છે. સાતમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા સંગીતના સાધનમાં તારના ધ્રુજવાથી સુરીલો અવાજ ઉત્પન્ન થાય છે? તો એમાં છે સાતમામાં છે ગિટાર છે. આઠમો પ્રશ્ન છે, તંગ ચામડાના પડદાને ધ્રુજાવી સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? ઢોલક. નવમો પ્રશ્ન છે, મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? મોંથી ફૂંક મારવાનું જે સાધન હોય છે અને જે વાગે છે એ વાંસળી વાગે છે. 10મો પ્રશ્ન છે, ગરમ હવા માટે શું સાચું છે? તો ગરમ હવા હોય છે એ નીચેથી ઉપરની તરફ જાય છે, ઓપ્શન એ. 11મો પ્રશ્ન છે, હૃદયના ધબકારા માપવા માટે ડોક્ટર ખાલી જગ્યા નામના સાધનનો ઉપયોગ કરે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે, ઓપ્શન સી સ્ટેથોસ્કોપ. 12મો પ્રશ્ન છે, સંગીતનું ખાલી જગ્યા નામનું સાધન લાકડાની દાંડી અથવા હાથ થાપટ વડે વગાડવામાં આવે છે. તો 12મામાં આવશે ઢોલક હોય છે. 13મો પ્રશ્ન, કઠિયારો લાકડા કાપવા માટે કયા હથિયારનો ઉપયોગ કરે છે? કઠિયારો જે લાકડા કાપે છે શાનાથી કાપે છે? કુહાડીથી કાપે છે. 14મો પ્રશ્ન છે, સામાન્ય સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિ 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ કરે છે? એટલે કે કેટલી વાર શ્વાસ લે છે અને કેટલી વાર બહાર કાઢે છે? તો એ 14 થી 18 વાર શ્વાસ લે છે. 15મો પ્રશ્ન છે, મિયા બાલિસ્તિયને કઠિયારો કેવો લાગ્યો? તેમને ભૂત કે જીન જેવો લાગ્યો હતો. 16મો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન છે, ઠંડુ કે ગરમ આ વાર્તા કોણે લખી છે? તો એ લખી છે રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકીર હુસેન, એમણે લખી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પાઠ 12ના ઠંડુ કે ગરમ પાઠના મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો અને એ પાઠ વિશેની સમજૂતી. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય
તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીશું આગળના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય.